પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે ગીતશાસ્ત્ર તેનો 63મો અધ્યાય અને તેની પહેલી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો, હું તમને વહેલા શોધીશ. જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે, મારો દેહ તમારે માટે તલપે છે. આમીન. આ પ્રભુનું વચન છે. ગીતશાસ્ત્ર 63 તેની પહેલી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરને પ્રેમ કરવાનો અર્થ શું છે. જ્યારે આપણે ગીતશાસ્ત્ર તેનો 63મો અધ્યાય જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે ગીત કરતા એ ઈશ્વરને પ્રેમ કેવી રીતે કરવો જોઈએ તેની કેટલીક માહિતી સમજ આપણને આ કલમમાં પ્રાપ્ત થાય છે. ગીત કરતા કહે છે, જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલપે છે, તલસે છે, અને મારો દેહ તમારે માટે તલપે છે. ગીત કરતાનો જે આત્મા છે એ ઈશ્વરને માટે એ તલસે છે, અને ગીત કરતાનો જે દેહ છે એ ઈશ્વરને માટે એ તલપે છે. અને જે રૂપકો આપવામાં આવેલા છે, ત્યાં પાણી હોતું નથી એવો સૂકો પ્રદેશ, ખેદજનક દેશ, એ રૂપકો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આવી વિષમ પરિસ્થિતિમાં ગીત કરતા પોતાની સંતુષ્ટિ, પોતાનો સંતોષ એ ઈશ્વરમાં એ જુએ છે. એ ઈશ્વરમાં એ પોતાનો સંતોષ એ ત્યાં ગીત કરતા જુએ છે. અને એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ગીત કરતા પોતાની વિષમ કસોટીઓમાં, પરિસ્થિતિમાં, પ્રશ્નોમાં, મુશ્કેલીમાં એ વિષમ પરિસ્થિતિ હોવા છતાં પણ એ ઈશ્વરમાં પોતાનો સંતોષ એ શોધે છે. અને કેવી રીતે ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ એની માહિતી પણ ગીત કરતા આપણને આપે છે. આપણે જોઈ શકીએ છીએ કે ગીત કરતા એ સૂકા દેશમાં જાણે છે, સૂકા પ્રદેશમાં છે, જ્યાં પાણી નથી એવી જગ્યાઓ પર છે. અને એવી જગ્યાઓમાં પણ ગીત કરતા એ ઈશ્વરમાં સંતુષ્ટ થાય છે. અને એ રીતે એ આપણને એ સંદેશ આપે છે કે ફક્ત આશીર્વાદ હોય, ભેટ હોય, બધું જ સારું સલામત, સુખ, સમૃદ્ધિ, સંપત્તિ બધું જ હોય, પણ એ બધામાં સંતુષ્ટ થવું એ યોગ્ય નથી. એ બધામાં, એ આશીર્વાદોમાં સંતુષ્ટ થવું એ યોગ્ય નથી, પણ આશીર્વાદોને આપનાર એ ઈશ્વરમાં સંતુષ્ટ થવું એ આપણો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એ દર્શાવે છે. આપણે ઘણી બધી વખત આશીર્વાદોમાં આપણે અટવાઈએ છીએ, ખોવાઈએ છીએ, પણ આપણે એમ કરીને આશીર્વાદ આપનાર ઈશ્વરને વિસરી જઈએ છીએ, ભૂલી જઈએ છીએ. કેવી રીતે આપણે ઈશ્વરને પ્રેમ કરી શકીએ? એ આશીર્વાદો આપનાર ઈશ્વર, એમાં આપણે જ્યારે સંતોષ માનીએ છીએ ત્યારે આપણે ઈશ્વર તરફ આપણો પ્રેમ પ્રદર્શિત કરી શકીએ છીએ. તેમાં આપણે સંતુષ્ટ બનીને ઈશ્વર તરફ આપણો પ્રેમ એ દર્શાવી શકીએ છીએ. એ પહેલી બાબત. બીજી બાબત એ છે કે જ્યારે આપણે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ, જ્યારે તેમના વચન પર વિશ્વાસ કરીએ છીએ અને વિશ્વાસ કરીને તેમની આજ્ઞાઓ આપણે પાળીએ છીએ, અને એમ કરીને આપણે જ્યારે ઈશ્વરને મહિમા આપીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ. આપણે ફક્ત વચન સાંભળીને નહીં, પણ એ સાંભળીને અને ત્યારબાદ વચન પાળીને એ આજ્ઞા પાલન દ્વારા આપણે આપણો પ્રેમ ઈશ્વર તરફનો એ આપણે દર્શાવી શકીએ છીએ. એ રીતે આપણે ઈશ્વરને પ્રેમ કરી શકીએ છીએ. અને ત્રીજી બાબત, આપણે ઈશ્વરનો આભાર માનીને, ગમે તે સંજોગો હોય, પરિસ્થિતિ હોય, એ બધી બાબતો હોવા છતાં પણ ઈશ્વરને આપણે મહિમાવાન કરવા જોઈએ. એવા સમયે પણ ઈશ્વરનો આપણે આભાર માનવો જોઈએ. અને એમ કરીને આપણે પરિસ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી, પણ એ પરિસ્થિતિ જેના અંકુશમાં છે, જેના કંટ્રોલમાં છે, જ્યારે આપણે તેમની તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વર પર પ્રેમ કરીએ છીએ. પણ ઘણી બધી વખતે આપણે એવા સમયે નાસીપાસ થઈએ છીએ અને એમ કરીને આપણું ધ્યાન, લક્ષ્ય, આપણી દ્રષ્ટિ ઈશ્વરથી દૂર થાય છે. પણ એવા સમયે જ્યારે આપણે ઈશ્વર તરફ લક્ષ્ય રાખીએ છીએ, ધ્યાન ધરીએ છીએ, દ્રષ્ટિ કરીએ છીએ,
ત્યારે આપણે એવા સમયે પણ ઈશ્વરનો આભાર માનીને આપણે ઈશ્વરને પ્રેમ કરી શકીએ છીએ. નવા કરારમાં માર્કની સુવાર્તા તેના 12મા અધ્યાયની 30મી કલમ એ આપણને બહુ સરસ વાત જણાવે છે. માર્ક 12 અને 30 એ આ પ્રમાણે કહે છે, અને તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારી પૂરી બુદ્ધિથી ને તારા પૂરા સામર્થ્યથી પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર. અહીંયા આપણે ઈશ્વર પર પ્રેમ કરવાને માટેની 4 બાબતો આપણે જોઈ શકીએ છીએ: હૃદય, જીવ, બુદ્ધિ અને સામર્થ્ય. આ 4 બાબતો સાથે આપણે ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ. જો આ 4 બાબતો સિવાય જગતની બીજી કોઈ બાબત એમાં પ્રવેશે છે તો આપણે ઈશ્વર પર નહીં પણ આપણે જગત પર પ્રેમ કરીએ છીએ. માટે આપણે પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી બુદ્ધિથી અને પૂરા સામર્થ્યથી ઈશ્વર પર પ્રેમ આપણે કરવો જોઈએ. અને પહેલો યોહાન તેનો 2જો અધ્યાય અને તેની 15 અને 16 કલમ આપણને ચેતવણી પણ આપે છે અને બહુ અગત્યની બાબત જણાવે છે. એ કહે છે, જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. ઈશ્વર પર પ્રેમ જો કરવો હોય તો જગત અને જગતની બાબતો, જગતના વાનાઓ પર આપણે પ્રેમ રાખવો જોઈએ નહીં. એ જગતથી અને જગતના વાનાઓથી આપણે દૂર થવું જોઈએ અને એમ કરીને આપણે ઈશ્વર પર આપણે પ્રેમ કરી શકીએ છીએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.